જામનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે આજે 29મી ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। જલારામ જન્મજયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્સવનું વિશાળ આયોજન ગોઠવવામાં આવ્યું હતું। આજે બુધવારે સવારે જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા પ્રણામી મેદાન ખાતે આ મહોત્સવ જ્ઞાતિ ભોજન સાથે ઉજવવામાં આવ્યો। દર વર્ષની માફક આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્સવ નિમિત્તે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત લોહાણા સમાજના જ્ઞાતિજનોના સમૂહ ભોજન પહેલા સારસ્વત બ્રાહ્મણોની જ્ઞાતિનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું, જેને માસ્તાન કહેવામાં આવે છે। માસ્તાન બાદ રઘુવંશી સમાજના હજારો ભાઈઓ અને બહેનોએ પરિવારો સાથે સમૂહ જ્ઞાતિ ભોજનનો આનંદ માણ્યો હતો અને મહાપ્રસાદ આરોગ્ય ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે રિલાયન્સના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક અગ્રણી જીતુભાઈ લાલ, લોહાણા અગ્રણી ભરતભાઈ સુખપરિયા, હાલાર લોહાણા સમાજના અગ્રણી વજુભાઈ પાબારી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હાપા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણી તથા રાજુભાઈ મારફતિયા સહિતના સેંકડો લોહાણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના પૂજ્ય જલારામ બાપાના જન્મ મહોત્સવના પાવન પ્રસંગે જામનગર લોહાણા મહાજન દ્વારા ₹25 કરોડના ખર્ચે એક મોટી અને તમામ સગવડતાથી પૂર્ણ લોહાણા મહાજન વાડી બનાવવાની જાહેરાત જીતુભાઈ લાલ તરફથી કરવામાં આવી હતી। આ લોહાણા મહાજન વાડી માટેની મોટી જગ્યાની પણ ખરીદી થઈ ચૂકી છે। આ નવનિર્માણ પામનાર લોહાણા મહાજન વાડીની સૂચિત જગ્યા ફ્રૂટ માર્કેટ પાસે 150 ફૂટ રિંગ રોડ, માર્કેટિંગ યાર્ડ, ઓવરબ્રિજ નજીક 80,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યા નક્કી કરવામાં આવી છે। આ જગ્યામાં ટૂંક સમયમાં જ બાંધકામ પણ શરૂ કરવામાં આવશે। 2 થી 2.5 વર્ષના ગાળામાં નવી લોહાણા મહાજન વાડી કરવાનો સંકલ્પ પણ જામનગર લોહાણા મહાજને જાહેર કર્યો હતો। નવી લોહાણા મહાજન વાડી બનાવવા માટે લાલ પરિવારના મોભી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ પરિવાર તરફથી ₹1,11,11,111નો ચેક આજે લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીને સુપરત કરવામાં આવ્યો હતો। તેમજ આજે લોહાણા મહાજનના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલ રાજ્યસભાના સભ્ય તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કરતાહર્તા અને સમાહર્તા તેમજ લોહાણા જ્ઞાતિનું ગૌરવ એવા પરિમલભાઈ નથવાણીએ પણ આ નવી લોહાણા મહાજન વાડી માટે ₹1,11,11,111નું ડોનેશન જાહેર કર્યું હતું। આ તકે પરિમલભાઈ નથવાણીએ જામનગર લોહાણા મહાજનના જીતુભાઈ લાલ અને તેમની ટીમને ખાસ અભિનંદન આપ્યા હતા। આજના શુભ દિવસે પરિમલભાઈ નથવાણીએ તમામને પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની શુભકામના પાઠવી હતી। તેના આ રહ્યા મુખ્ય અંશો। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે। તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું। તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ જ્ઞાતિબંધુઓને મળવાનો મોકો મળ્યો છે।
જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા. એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા. અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ, જલારામ કેવી રીતે બધાને ભેગા રાખવા જોઈએ. અને આ જેનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે. એટલે આપણો જે સમાજ છે, દાખલા ઠક્કર કહેવાય, લોહાણા કહેવાય, જે બી કામ કહો તમે, તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે. અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું. અમારા જીતુભાઈ છે, ભરતભાઈ છે, બાકી જેટલા આપણા કલેક્ટરશ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે. એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું. આ સુંદર આયોજન કર્યું છે એ એક મોટું કામ છે. બીજું, જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લોહાણા સમાજની વાડી બનાવવાનું અક્ષર મૂક્યું છે, એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ, જેનાથી આપણા સમાજને, લોકોને, દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય. એના માટેનું જે આજે સારું કામ એમને કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં. એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ, અશોકભાઈને પણ અભિનંદન આપીએ. અને જેટલા લોકો અહીંયા દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપણું કામ સમાજનું આપણે લીધું છે. હું પણ તમારા સૌની સાથે રહેવાનો છું.